गुजरात राज्य पुलिस विभाग की ओर से वडोदरा में पहली इंटर स्टेट T20 क्रिकेट टूर्नामेंट का आयोजन करवाया गया है, जिसके उद्घाटन समारोह में आज गुजरात राज्य के मुख्य पुलिस अधिकारी IPS विकास सहाय मौजूद रहे थे। आज से लेकर 20 दिसंबर 2023 तक वडोदरा में गुजरात राज्य पुलिस विभाग की ओर से पहले इंटर स्टेट T20 पुलिस क्रिकेट टूर्नामेंट का आयोजन करवाया गया है, जिसमें गुजरात पुलिस की 2 टीमों के साथ चंडीगढ़ IB, दमन दीव, गोवा, पुडुचेरी, RF राज्य यूटी पुलिस और साथ ही CRPF की टीमें शिरकत कर रही है। अब आपको बता दें कि आज इस क्रिकेट टूर्नामेंट का उद्घाटन समारोह आयोजित हुआ था, जिसमें मुख्य अतिथि के तौर पर पुलिस महानिदेशक और मुख्य पुलिस अधिकारी गुजरात राज्य के IPS विकास सहाय मौजूद रहे थे। इसके साथ ही इस दौरान वडोदरा शहर पुलिस कमिश्नर IPS अनुपम सिंह गहलोत, वडोदरा के SRPF ग्रुप 9 के सेनापति IPS राजेंद्र सिंह चुडासमा, पंचमहाल के नायक पुलिस महानिरीक्षक IPS राजेंद्र अंसारी और अन्य अग्रणी भी खिलाड़ियों को प्रोत्साहित करने पहुंचे थे। वैसे आपको ये भी बता दें कि आज इस आयोजन के दौरान वॉलीबॉल मैदान का भी लोकार्पण करवाया गया। गुजरात पुलिस तरफ थी प्रथम वखत आंतरराज्य पुलिस T20 क्रिकेट टूर्नामेंटનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે। આ પ્રતિયોગિતામાં ગુજરાત પોલીસની ક્રિકેટ ટીમની સિવાય પુડુચેરી, ચંડીગઢ, રેપિડ એક્શન ફોર્સ, ગોવા, સેન્ટ્રલ IB, દાદરા નગર હવેલી, દીવ દમન ની ટીમ્સ પણ આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે બહારથી આવ્યા છે। આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં અને ગુજરાત પોલીસમાં ક્રિકેટની એક ગૌરવશાળી પરંપરા રહી છે। છેલ્લા 27 વર્ષથી ગુજરાત પોલીસમાં DGP કપ 50 ઓવર ટુર્નામેન્ટ અને T20 ટુર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ગુજરાત પોલીસમાં મહિલાઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે મહિલાની કેટેગરીમાં પણ T20ની અલગ સ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે। મને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસને આ પ્રકારની આંતરરાજ્ય પોલીસ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની આપણને તક મળી છે અને એમાં બહારથી આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો ભાગ લેવા માટે આવ્યા છે એ તમામનું ગુજરાતમાં સ્વાગત કરીએ છીએ। અહીંયા બરોડા શહેરમાં ખાસ કરીને ગ્રુપ 9 બરોડામાં આ પ્રકારનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને બહારથી આવેલા તમામ ટીમના સભ્યો માટે રહેવાની જમવાની વ્યવસ્થા પણ કરી છે અને એ લોકો માટે એક કલ્ચરલ ટુરિઝમનું પણ આયોજન ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે।